અહીંયા જે આપણે કરી રહ્યા છીએ એ આપણે શોર્ટ ટાઈમમાં એનાકોન્ડા સોફ્ટવેરની અંદર મૂવમેન્ટ કરી દઈશું. પણ એકવાર આપણા હાથ બેસી જાય છે તમારા VS કોડમાં અને પછી આપણે એનાકોન્ડા સોફ્ટવેરમાં આપણે કામ કરવા થઈ જઈશું, કારણ કે ડેટા સાયન્સ, મશીન લર્નિંગ યા AI ટૂલ્સ ડેવલપમેન્ટ એનાકોન્ડામાં થોડું મજા આવે ટાઈપનું થાય છે, કારણ કે એમાં લાઈન બાય લાઈન કોડ રન થાય, આઉટપુટ લાઈન બાય લાઈન બતાવી શકે છે, વારે ઘડી રન કરવા ન જવું પડે એ ટાઈપનો કોન્સેપ્ટ છે. અને આપણે એક લેવલ પૂરું થઈ જાય PHP પાયથન નો બેઝિક કોર્સ, પછી આપણે જવા દઈએ છીએ આગળ. બરાબર? ઓકે, જે એનાકોન્ડા સોફ્ટવેરમાં કરશું પણ આપણે એક લેવલ પૂરું થઈ જાય, કારણ કે શરૂઆત છે દરેકની. ઓકે, ચલો અહીંયા નેક્સ્ટ વાત કરીએ આપણા સી પ્રોગ્રામિંગના કોન્સેપ્ટમાં લૂપની. તો અહીંયા છે while લૂપ, પણ એ પહેલા આપણે એક ક્વેશ્ચન પૂછીએ છીએ, તમારો બેઝ કોન્સેપ્ટ કેટલો ક્લિયર છે. બરાબર, તો પ્રેક્ટિકલ 7.py એન્ડ જે બી ક્વેશ્ચન આવે એને ખાલી મેસેજમાં જવાબ આપવા વિનંતીઓ, માઇક ઓન ના કરો તા, ઓનલી મેસેજમાં જવાબ આપજો. પછી કહું માઇક ઓન કરો તો જ કરજો. બરાબર, ચલો. પછી મેં સિમ્પલ i ઇઝ ઇક્વલ ટુ 1 લખ્યું. એક મિનિટ, અહીંયા એક્ટિવેટ થઈ ગયા છે એક્સટેન્શન, એટલા માટે લોડ લઈ રહ્યો છે. ઇફ i લેસ ઓર ઇક્વલ 10 કોલન, અહીંયા મેં લખ્યું પ્રિન્ટ, અહીંયા મેં લખ્યું કે મારે i પ્રિન્ટ કરવું છે. મારા નવી લાઈનમાં ના જવા દેવું હોય તો એ એન્ડ ઇઝ ઇક્વલ ટુ લખી શકો છો. બાય ડિફોલ્ટ સ્લેશ એન રહે છે, ન્યૂ લાઈન જતું રહે છે. એ નવી લાઈનમાં ના જવા દેવું તો એન્ડમાં સ્લેશ ટી જેવું કીધી મેં. એન્ડ i પ્લસ પ્લસ દરેક લેંગ્વેજમાં હોય છે, પણ આની અંદર પ્લસ પ્લસ નથી. i પ્લસ પ્લસ બધા ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ નથી આની અંદર. તમારે કરવું છે તો અહીંયા તમે i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 1 કરી શકો છો. એનો મિનિંગ એ થશે કે ફર્સ્ટ ટાઈમ 1 છે તો અહીંયા 1 પ્લસ 1 એટલે i ની વેલ્યુ 2 થઈ જશે. રેડી? આનો શોર્ટકટ કરવું છે તો અહીંયા પ્લસ ઇક્વલ ટુ 1 લખી દેજો, તો બી એકનો ઇન્ક્રીમેન્ટ થઈ જશે. રેડી? તો અહીંયા આઉટપુટ શું આવશે કહેશો ખુશીબેન? આઉટપુટ શું આવશે? 1 આવશે, 1 to 10 આવશે કે 10 આવશે? મહેશભાઈ 1 આવશે, 1 to 10 આવશે કે 10 આવશે? આઉટપુટ શું આવશે? Anyone else? Yes, sir. What's the output? टेन. चलो खुशीबेन कहते 10, મૌલિકભાઈ કહે છે 10. અહીંયા તમે આઉટપુટ જોઈએ તો અહીંયા આઉટપુટ ઓનલી 1 આવશે. હવે કેમ આવશે એ હું તમને બતાવું છું. પહેલા તમે આઉટપુટ ચેક કરજો. તો અહીંયા તમે જશો તો એ તમને 1 દેખાઈ રહ્યું છે. આપણો બેઝ કોન્સેપ્ટ ચાલુ છે ત્યાં સુધી આપણે અહીંયા પાયથન અમે VS કોડમાં જ કરશું, કારણ કે તો બધા મજા આવશે. બરાબર, 1. હવે મારે શું કરવું છે તો 1 કેમ આવશે એ જોવું છે. તો એ મેં ડિબગ મૂક્યું. ક્યાં ડિબગ મૂક્યું? તો એ લાઈનમાં જશો તો આ પટ્ટું છે ત્યાં ગ્રેડ માર્ક્સ દેખાશે, તમે કરશો લઈ જશો તો તમારે ઇફની લાઈનમાં ડિબગ મૂકવું છે. તો એ ક્લિક કર્યું, અહીંયા એરો પર ક્લિક કરી ડિબગ ક્લિક કર્યું એટલે તમારો એ પ્રોગ્રામ રન થશે. ફરીથી ક્લિક કરવું પડશે મારે. ચાલો, અહીંયા શું કહે છે કે ભાઈ i ની વેલ્યુ 10 કરતા નાની છે, તો i ની વેલ્યુ 10 કરતા નાની છે. તો અહીંયા કીબોર્ડમાં F10 દબાવશો તો અહીંયા 1 પ્રિન્ટ થાય છે, નીચે 1 પ્રિન્ટ થયું. i માં એક વધારો થશે તો 2 થશે, પણ એ પ્રોગ્રામ પૂરો થઈ જશે. ઉપર બીજી વાર ચેક કરવા ના જાય એના માટે મેં ગઈકાલે એક જ વાર ચેક કરતું હતું. બીજી વાર ચેક કરવા માટે મેં અહીંયા while લખી હતી યાદ હોય તો, કારણ કે if કન્ડિશન એક જ વાર ચેક કરે, બીજી વાર ચેક કરે નહીં. આવું કંઈક કાલે શીખવાડ્યું હતું મેં. યસ ઓર નો? હે ને મૌલિકભાઈ, ખુશીબેન?
है ना? तो બીજી વાર ચેક કરતા મેં શીખવાડી દીધું. તો અહીંયા if કન્ડિશન એક જ વાર ચેક કરો, બીજી વાર ચેક કરાવવું જોઈએ. યાર તમે જ્યાં સુધી તમારી આ કન્ડિશન ફોલ્સ ના થાય ત્યાં સુધી ચેક કરવું જોઈએ. તો અહીંયા if ની જગ્યાએ એ લખી શકો છો y. તો ભાઈ આ મારી લાઈન એ ચેક કરો છે કે ભાઈ 10 અથવા 10 કરતા નાનો છે i, તો પ્રિન્ટ થશે. અહીંયા મેં ફરીથી રન કર્યું. અહીંયા 1 10 કરતા નાનો છે, પ્રિન્ટ થશે. તો અહીંયા જો નીચે 1 પ્રિન્ટ થાય છે. પછી સ્લેશ થી આલી છે, એન્ડ ઇક્વલ ટુ સ્લેશ થી લખી છે કે એન્ડ માં સ્લેશ ના વાગવું જોઈએ, સ્લેશ થી વાગવું જોઈએ. 10 છે એટલે i ની વેલ્યુ થઈ ગઈ 2. થઈ ગઈ 2. પાછું ઉપર ચેક કરવા આવ્યું કે ના આવ્યું? પાછું 2 10 કરતા નાનો છે તો એ પ્રિન્ટ થાય છે, તો 2 છે. પાછું 3 10 કરતા નાનો છે તો પ્રિન્ટ થાય છે. 3 થયા, 4 5 6 7 8 9. જેવું 10 છે, 10 10 કરતા નાનો નથી, પણ આપણે લખ્યું છે લેસ ઓર ઇક્વલ. 10 અથવા 10 કરતા નાના હોય તો પ્રિન્ટ થાય છે. એન્ડ અહીંયા મેં પ્લસ પ્લસ કરી 11 થઈ ગયા. હવે 11 10 કરતા નાના નથી, ઇક્વલ એ નથી, તો આ સિમ્પલ 1 થી 10 પ્રિન્ટ થયું અને પ્રોગ્રામ પૂરો થયો. તો હવે લૂપની જરૂર કેમ છે? તો લૂપની જરૂર એ છે કે મેં તમને જેમ 1 થી 10 પ્રિન્ટ કરવા આપ્યા, તો નોર્મલ લૂપ વગર પ્રિન્ટ કરવું છે આપું છું તમને, તો તમે આ રીતે પ્રિન્ટમાં લખી શકો છો ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10. તો ચાલો કે લૂપ વગર 1 થી 10 આ રીતે પ્રિન્ટ થતા હતા, તો આ રીતે કરી દો તો થઈ જશે, વાંધો નહીં. પણ 1 થી 1000 કહું છું, તો 1 થી 1000 કહું તો તમે આ રીતે લખશો નહીં, થાકી જશો. એટલા માટે એ લૂપનું કામ છે કે ભાઈ ગણતરીની સેકન્ડ્સમાં તમારા કેલ્ક્યુલેશન્સ આ ટાઈપના હોય યા પ્રિન્ટ લાવવાના છે, તો એ તમારા એક ગણતરીની સેકન્ડ્સમાં તમને આઉટપુટ આપી દે છે. સીધું 1 2000 ફટાક લઈને પ્રિન્ટ થઈ ગયું. પછી તમે જાતે લખવા જાઓ તો ક્યારે પણ પૂરું ના થાય, અને પૂરું થાય એટલે કલાક 2 કલાક 3 કલાકે જાય, પણ શોર્ટ ટાઈમે તો પૂરું ના જ થાય ક્યારેય. રેડી? તો એના માટે આ લૂપ કોન્સેપ્ટ છે. હું પહેલા આનો સ્ક્રીનશોટ આપી દઉં છું તમને. હવે સેકન્ડ કોન્સેપ્ટ છે કે ભાઈ મારે જે લૂપ કરવું છે, બરાબર, મેં જે લૂપ કર્યું છે એ લૂપની અંદર મારે એવું કરવું છે કે ભાઈ હું જે વેલ્યુ નાખું ત્યાં સુધી જવું જોઈએ. મેં લખ્યું કે ભાઈ એ ઇન્ટીજર ઇનપુટ, જો તમારો ટાસ્ક જ છે, ટાસ્ક સાથે જ લઉં છું હું. જેમ કે હું તમારો ટાસ્કમાં તમને આપું છું કે ફર્સ્ટ ટાસ્ક એ છે મારો, તો હું જ્યાં વેલ્યુ નાખું ત્યાં સુધી એ લૂપ જવું જોઈએ. તો મેં લખ્યું કે પ્લીઝ એન્ટર નંબર, મેં નાખ્યા 400. તો અહીંયા 400 સુધી જવું જોઈએ. પહેલા ઇનપુટ લીધી, પ્લીઝ એન્ટર નંબર, બરાબર, એ નાખ્યો અને એની અંદર અહીંયા મેં લખ્યું. તો એ શું થશે કે ભાઈ હું નંબર નાખું છું 10, 1 થી 10 જાય, 100 તો 100 સુધી જાય. એ CLS અહીંયા મેં નાખ્યું 45, એન્ટર કરી દીધું, 45 સુધી જશે. પાછું રન કર્યું, મેં 36 નાખ્યા તો 36 સુધી જશે. મેં રન કર્યું, મેં નાખી 10,000 સુધી, એ 10,000 સુધી આઉટપુટ આવી ગયું. તો એ તમે જ્યાં સુધી નાખો છો ત્યાં સુધી તમારું આઉટપુટ આવી ગયું. તમે 1 લાખ નાખશો, 1,000 10,000 1 લાખ 10 લાખ, તો એ 10 લાખ સુધી જશે, પણ ટાઈમ લાગશે આઉટપુટ લેવામાં. પણ આવશે ખરું, શોર્ટ ટાઈમ પણ લેશે, પણ આવશે ખરું, બરાબર. તો એ ફટાક લઈને તમારું જે આઉટપુટ ક્લિયર કરી દેશે. એ જો 10 લાખ સુધી પ્રિન્ટ થઈ ગયું છે, તૈયારી છે 10 લાખ. ઓકે, હવે આ તમે જાતે લખવા લીધું, બરાબર. ફર્સ્ટ ટાસ્ક મેં કરીને બતાવ્યું કે ભાઈ જ્યાં મેં એન્ડ પોઝિશન નક્કી કરી, હવે મેં વેલ્યુ નાખી છે ત્યાં સુધી અહીંયા થવું જોઈએ. રેડી? હવે અહીંયા સેકન્ડ નંબર ટાસ્ક છે, તો પ્લીઝ એન્ટર નંબર, મેં નાખ્યા 200. તો એ 200 થી 1 સુધી થવું જોઈએ. રિવર્સ લૂપ છે, તો રિવર્સ લૂપ કરવી તો શું કરશો? તો ચલો એક કામ કરીએ, પહેલા ઇનપુટ અત્યારે બંધ કરી દઉં, હાઈડ કરી દઉં, પહેલા રિવર્સ 10 થી 1 પ્રિન્ટ કરાવવું છે. તો i is equal to 1 10 એન્ડ અહીંયા 1, તો 10 થી 1 પ્રિન્ટ થઈ જશે. યસ ઓર નો? અહીંયા મેં લખ્યું સ્ટાર્ટિંગ વેલ્યુ 10, એન્ડિંગ વેલ્યુ 1, તો 10 થી 1 સુધી પ્રિન્ટ થઈ જશે. યસ ઓર નો? મૌલિકભાઈ, ખુશીબેન,
મૌલિકભાઈ, ખુશીબેન, ના થાય. ચલો, મૌલિકભાઈ કહે છે ના થાય. ખુશીબેન શું થશે? દસિક પ્રિન્ટ થશે? ના થાય. કેમ ના થાય? ચલો ખુશીબેન માઇક ઓન કરી કહેશો કે 10 કેમ પ્રિન્ટ નહીં થાય? નહીં. ચલો અહીંયા હા, 1 કરતા 10 મોટા કહેવાય એ કન્ડિશન છે કે અહીંયા I એ 1 કરતા નાનો હોય. બરાબર? આપણે લખવું પડશે કે I એ 1 કરતા મોટો અથવા equal હોય. હવે થઈ જશે 1 થી 10? Yes or no? હવે થશે? મયુરભાઈ, મૌલિકભાઈ, સોરી. નહીં? ચલો અહીંયા શું થશે કે અહીંયા થશે ખરું 10 1 કરતા મોટું હોય તો અંદર જશે, પણ તમે જેવું લખશો અને કમ્પાઇલ કરશો તો એ જો લૂપ ફરતું થઈ જશે. હવે લૂપ ક્યાં સુધી જશે? કારણ કે આપણે ગલતી એવી કરી છે કે અહીંયા I પ્લસ ઇક્વલ ટુ 1 મતલબ પહેલી વાર I એ 10 1 કરતા મોટો છે એટલે 10 1 કરતા મોટો છે 10 પ્રિન્ટ ઇક્વલ પ્લસ ઇક્વલ ટુ 1 થાય એટલે એકનું ઇન્ક્રીમેન્ટ થાય છે એટલે 11 થાય છે. 11 10 1 કરતા મોટું થયું પ્રિન્ટ થાય છે 12 13 14 એમ જે વેલ્યુ 1 કરતા મોટી છે ત્યાં સુધી આ જ જશે આ જ જશે ને આ જ જશે. તો આની સાઈઝ કેટલી થશે? આ કેટલા સુધી જશે લૂપ? અનલિમિટેડ લૂપ જશે કે ક્યાંય અટકશે? કોઈ કહેશે? ખુશીબેન, મૌલિકભાઈ, આ લૂપ અનલિમિટેડ જશે કે ક્યાંય અટકશે? કહેશો કોઈ? માઇક ઓન કરી કહી શકો છો. ખુશીબેન, અનલિમિટેડ. ખુશીબેન અનલિમિટેડ જશે? મૌલિકભાઈ ને કેવું છે અનલિમિટેડ ના જાય. અનલિમિટેડ ક્યારેય પણ અનલિમિટેડ ના જાય. ના એ બી ના જાય. તો જાય 34 લાખ પહોંચી ગયો 9 લાખ જાય. 37 લાખ પહોંચી ગયો દેખાય છે? તો ક્યાં સુધી જશે? તો અહીંયા દરેક ડેટા ટાઈપની અલગ અલગ સાઈઝ હોય, જેમાં આ જે ઇન્ટીજર છે એ ઇન્ટીજરની સાઈઝ આપણે જોઈએ તો જેમ કે દરેક લેંગ્વેજમાં અલગ અલગ સાઈઝ હોય છે. તો અહીંયા ડોટનેટમાં અને જાવામાં ઇન્ટીજરની સાઈઝ સમથિંગ 2 અબજ 14 કરોડ સમથિંગની વેલ્યુ હોય છે. હું એ જ શોધી રહ્યો છું અત્યારે કે ભાઈ ઓફિશિયલ સાઈઝ મળે છે કે નથી મળતી. બાકી ડોટનેટમાં અને જાવામાં તમે શોધો તો મળશે. અહીંયા ઓફિશિયલ બતાવી નથી કે ભાઈ અહીંયા ડિક્લેર નથી કરેલું કેટલી છે, પણ અહીંયા જો ઇન્ટ લખેલું છે તો અહીંયા સાઇઝ ઇન બાઇટ્સ ફોર સ્મોલ ઇન્ટીજર એ બતાવી છે, લાર્જ નંબર માટે અહીંયા આ રીતે બતાવેલું છે. મતલબ ઓટો ડિક્લેર થાય છે કે ભાઈ બિગ ઇન્ટીજર યા સ્મોલ ઇન્ટીજર. પણ અહીંયા જો સાઇઝ આ હોય તો અહીંયા 2 અબજ 14 કરોડ સમથિંગ વેલ્યુ હશે અને ઇન્ટીજર 64 હોય, લોંગ હોય ઇન્ટીજર, નોર્મલ ઇન્ટ હોય કાં તો લોંગ ઇન્ટીજર હોય. લોંગ ઇન્ટીજર હોય તો એ 18 થી 19 આંકડા સપોર્ટ કરશે. 18 થી 19 આંકડા સપોર્ટ કરો એનો મતલબ શું થાય? એક ડેમો આલો ખાલી. ભાઈ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 આટલા આંકડાના ઇન્ટીજર સુધી સપોર્ટ કરશે ને એ બી આગળ શરૂઆત હોય છે 9 ની. 9 યા 19 ની હોય છે આટલું. તો આટલા સુધી વેલ્યુ લે છે. જ્યારે નોર્મલ ઇન્ટીજર છે એ 2 અબજ 14 કરોડ 74 લાખ સમથિંગ વેલ્યુ હશે. બરાબર? 74,84,000 સમથિંગ નંબર છે, પણ એના પછીના નંબર હોય છે આ રીતના. તો અહીંયા 2 અબજ 14 કરોડ 74,84,000 સમથિંગ નંબર હોય છે. બરાબર? તો આટલા આંકડા એ સપોર્ટ કરી રહ્યું છે નોર્મલ ઇન્ટીજર. તો આ ત્યાં સુધી ફરજ જશે અને પતી જાય પછી લૂપ પૂરી થશે. બરાબર? અનલિમિટેડ લૂપ નહીં થાય, પણ તમે ત્યાં સુધી બેસી નહીં રહો એટલે ભાઈ કંટ્રોલ સી કરી અને અહીંયાથી લૂપ બંધ કરી શકો છો. કંટ્રોલ સી 2-3 વાર દબાઈ દેવાનું એ લૂપ ક્લિયર થશે. આપણે ખાલી એક ગલતી હતી કે પ્લસ પ્લસ કર્યું, એની જગ્યાએ આપણે માઇનસ ઇક્વલ ટુ 1 કરીશું એટલે એક એકનું ડિક્રીમેન્ટ થશે. બરાબર? અને અહીંયા તમે 10 to 1 સુધી જશે. બરાબર? તો અહીંયા તમારે જો એક્ઝેક્ટલી સાઈઝ જોવી હોય ને તો અહીંયા સી શાર્પ લખી દેજો ખાલી. એ તમને બતાવશે કે નોર્મલ ઇન્ટીજરની સાઈઝ શું છે. અહીંયા તમને બતાવશે આ રીજો
નોર્મલ ઇન્ટીજર ની સાઈઝ છે એ 2,14,74,83,648 માઇનસ વાળી 647 પ્લસ સુધી. અને એ જ જગ્યાએ જો લોંગ ઇન્ટીજર ની સાઈઝ છે તો એ મને 9 થી સ્ટાર્ટ થાય છે. એ 18 થી 19 આંકડા માઇનસ થી વાળી પ્લસ સુધી. મને 10 અબજ સુધી આવડે વાંચતા તો ના આવડતું તો ગણી લેજો. 11 આંકડા સુધી મને વાંચતા આવડે છે. બરાબર? તો એ લોંગ ઇન્ટીજર અને નોર્મલ ઇન્ટીજર બંનેની સાઈઝ આટલી છે. સી શાર્પમાં સેમ હશે, દરેકમાં કોમન જ હોય છે. બરાબર? તો આ રિવર્સ પ્રિન્ટ કરાવી આપણે 10 થી 1. ભાઈ આઈ ની વેલ્યુ 1 કરતા મોટી છે તો પ્રિન્ટ છે. માઇનસ છે એટલે 9 છે, 9 1 કરતા મોટો છે તો પ્રિન્ટ છે. પાછું માઇનસ છે એટલે 1. એ રીતે આગળ તમારું ચેક કરતું કરતું જઈ રહ્યું છે. બરાબર? અને અહીંયા મેં સ્ક્રીનશોટ પણ આપી દઉં છું. નેક્સ્ટ, હવે મારો સેકન્ડ ટાસ્ક એવો છે કે પ્લીઝ એન્ટર નંબર મેં નાખે 200 તો 200 થી 1 સુધી જવું જોઈએ. તો આપણે 200 તો એ જે 200 નાખે તો 200 નાખે 200 થી 1 સુધી જવું જોઈએ તો એ 10 ની જગ્યાએ એ આવશે હવે. અને 1 સુધી જવા દેવાનું છે તો એ એન્ડિંગ વેલ્યુ આ રીતે આવશે. અને તમે હવે ચેક કરી નાખશો તો અહીંયા તમે નાખશો 255 તો 255 થી 1 સુધી જાય છે. તમે નાખશો 36 તો 36 થી 1 સુધી જશે. તો રિવર્સ થઈ રહ્યું છે એઝ પર આપણું ઇનપુટ. એઝ પર આપણું ઇનપુટ. બરાબર? અહીંયા નેક્સ્ટ ટાસ્ક એવો છે કે ભાઈ બે વેલ્યુ એન્ટર કરવા છે. પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર, પ્લીઝ એન્ટર સેકન્ડ નંબર. મેં નાખ્યા 100 થી 200 તો ત્યાં સુધી જવું જોઈએ. તો એ પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર. બરાબર? અહીંયા ચાલો એક કામ કરીએ. આ જે કમાન્ડ છે એ કમેન્ટ માં દઉં છું. એ નવો લઈ લો કોડ. તો એ પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર, પ્લીઝ એન્ટર સેકન્ડ નંબર. તો અહીંયા સ્ટાર્ટિંગ એન્ડિંગ તો અહીંયા એ થી ચાલુ થાય બી સુધી જવા દેવાનું છે. રેન્જ વાઇઝ કરવાનું છે. અને અહીંયા પ્લસ કરવું પડશે કે ભાઈ આપણી જે રેન્જ ચાલે છે ત્યાં સુધી જવું જોઈએ. મેં એ લખાય 100 થી 200 તો 100 થી 200 સુધી પ્રિન્ટ થાય. સેમ હજાર થવું જોઈએ તો મેં એ લખ્યા 23 થી 36 સુધી જાય તો 23 થી 37 સુધી જશે. મેં લખ્યા 100 થી 300 તો 100 થી 300 સુધી જશે. આ તમારા પર ડિપેન્ડ છે તમે કેવી રેન્જ આપી રહ્યા છો. આ તમારો થર્ડ નંબરનો ટાસ્ક હતો. બરાબર? એ બી અહીંયા મોકલ્યો. મેં ટાસ્ક એટલા માટે શરૂઆત કરાવી કે અમુક ટાસ્ક ઈઝી છે તો એમાં ટાઈમ બગાડશો નહીં. તમને ખબર પડી જાય કે ભાઈ ઇનપુટ્સ કઈ રીતે વર્ક કરાવવાના છે. એક લાસ્ટ ટાસ્ક બતાવી દઉં તો પ્લીઝ એન્ટર નંબર. મેં નાખ્યા 5 તો 1 થી 5 નો સરવાળો પ્રિન્ટ થવો જોઈએ. તો પહેલા આપણે અહીંયા પેલા કમેન્ટ આ લઉં છું મને અહીંયા ફરીથી આપણે અહીંયા પ્લીઝ એન્ટર નંબર મેં નાખ્યા 5 તો અહીંયા i ઇક્વલ ટુ 8 while i લેસ ઓર ઇક્વલ 5 નાખું તો 1 થી 5 પહેલા ફરવું જોઈએ. તો અહીંયા એમાં જે નાખ્યું ત્યાં સુધી જવું જોઈએ. પ્રિન્ટ એન્ડ અહીંયા મેં i નાખ્યા એન્ડ ઇઝ ઇક્વલ ટુ ચલો પ્લસ પ્રિન્ટ કરવાના છે કારણ કે સ્લેશ થી આપણે કરવાના નથી. એન્ડ i પ્લસ ઇક્વલ ટુ 1. બરાબર? જો અહીંયા i પ્લસ ઇક્વલ ટુ 1 ભૂલી જઈએ તો શું થાય? તો એ લૂપ અનલિમિટેડ થઈ જાય, ઇન્ફાઇનાઇટ સુધી જાય કારણ કે કન્ડિશન ક્યારે પણ રોંગ થવાની નથી. જે છે ને કન્ડિશન ક્યારેય રોંગ થવાની નથી અને તમારો પ્રોગ્રામ પૂરો થવાનો નથી. તો એ કહેવાય ઇન્ફાઇનાઇટ લૂપ. રેડી? તો અહીંયા તમારે i પ્લસ ઇક્વલ ટુ 1 કરવું પડશે કે એક નો વધારો થાય. તો અહીંયા પાયથનમાં 5 1 થી 5 દેખાય છે. એનો સરવાળો પણ આવવો જોઈએ. તો સરવાળો કરવા માટે મેં અહીંયા એક લઈ લઉં છું સમ ઇક્વલ ટુ 0. લૂપની અંદર જેમ જેમ પ્રિન્ટ થાય જોડે જોડે આપણે એક કામ કરી શકીએ ભાઈ સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ i. મતલબ સમ માં ફર્સ્ટ ટાઈમ જો સમ એક ડેમો તરીકે સમજાવું કે એ કમેન્ટમાં બતાવું તમને. તો પહેલી વાર સમ ની વેલ્યુ 0 છે પ્લસ i એટલે 1 થશે. બરાબર? તો અહીંયા સમ ની વેલ્યુ થઈ જશે 1. જ્યારે સેકન્ડ ટાઈમ લૂપ ફરશે ત્યારે સમ ની વેલ્યુ 1 હતી. 1 પ્લસ 1 એટલે 2 થશે. જ્યારે ત્રીજી વાર લૂપ ફરશે ત્યારે સમ ની વેલ્યુ 2 હતી અને 2 પ્લસ 1 એટલે 3 થશે. આ રીતે લૂપ ફરતા ફરતા સમ થતું જશે. ડિબગ આપણે મૂકીને સમજીએ છીએ. બરાબર? અહીંયા પ્રિન્ટ. બરાબર? એન્ડ અહીંયા આપણે પ્રિન્ટ આ ટાઈપનું કરવાનું છે કે ભાઈ લાસ્ટમાં ઇક્વલ ટુ આવવું જોઈએ. અહીંયા કરી ઇક્વલ ટુ એન્ડ કોમા કરીને લખી દીધું સમ. બરાબર?
ચાલો આપણે ડિબગ મૂકતા સમજીએ. તો અહીંયા હું રન કરું છું. બરાબર, અને અહીંયા મેં 5 નાખ્યા. તો અહીંયા તમે જોશો તો અહીંયા એક પ્રિન્ટ થશે પ્લસ જોડી જોડી સરવાળો થઈ જવો. અહીંયા સમ પ્રકાર થઈ જશે તો સમની વેલ્યુ 0 નું 1 થઈ ગઈ એ બતાવશે. ચલો પછી અહીંયા 1 + 1 2 થઈ જશે એટલે સમની વેલ્યુ 2 થશે. અહીંયા પાછું 3 થશે તો 3 + 3 6 થયા. પછી 6 + 4 5 10 છે ઉપર જો બતાવે છે. અને 10 + 5 એટલે 15 થઈ જશે. અને પાછું અહીંયા પ્રિન્ટ થઈ જાય લાસ્ટમાં સમ પ્રિન્ટ થઈ જાય અહીંયા. પણ મારા અહીંયા પ્લસ અને સ્પેસ કાઢવી છે તો શું કરશો? તો જો ઇક્વલ ટુ ની આગળ 1 અને બીજું પ્લસ આ બે છે તો કાઢવા માટે ઇક્વલ ટુ ની આગળ જ મેં લખીશ બી ફોર બેકસ્પેસ. આપણે પહેલા દિવસ શીખ્યા હતા કે રન ટાઈમ બેકસ્પેસ આપવા માટેના કમાન્ડ. તો એ ફરીથી બેકસ્પેસ બે આલી કારણ કે એક સ્પેસ છે આ રીતે અને પ્લસ છે બંને કાઢવા છે. તો હવે તમે જોશો અહીંયા તો એ મેં 5 નાખ્યા તો 1 થી 5 નો અહીંયા સરવાળો થઈ ગયો. એક બેઝિક કોડ કરે આપણે એના પર આપણે સમજ્યા કે ભાઈ કોડ કઈ રીતે વર્કિંગ કરી રહ્યા છે ફાઇલ લૂપના અને જોડે જોડે લોજિક ક્લિયર કર્યા. તો અહીંયા આપણા જોડે ટાસ્ક ઘણા છે. તમારા ખાલી મારા બધા નથી જોઈતા તમારા જોડે અને ખાલી 10 નંબરના ટાસ્ક સુધી કરી નાખવાનું રહેશે. બરાબર, બધા હું મોકલી આપું છું. બધા તમારે કરવા હોય એટલા જ કરજો. મને ખાલી 10 નંબરના ટાસ્ક સુધી કરી નાખવાનું. રેડી? ખબર પડી? યસ નો? યસ નો? ચલો આ બેઝિક